આમ આદમી પાર્ટી એના ચાહવાના અને દેખાડવાના જુદા છે. આમ આદમી પાર્ટીના જે નેતા છે ભીમજીભાઈ, એ જે રીતે રજૂઆત કરી રહ્યા હતા અને જે રીતે એફઆઈઆર વાંચી રહ્યા હતા, એમાં જ ક્યાંક ને ક્યાંક ખોટ બોલતા હોય એવી આસ આવી રહી છે. એટલે આપના કાર્યકર્તાઓ જે રીતે, હું તો ત્યાં સુધી આ ડિબેટના માધ્યમથી કહું છું કે આમ આદમી પાર્ટી સંધ્યાજી કેવી છે કે જે પ્રાણીઓમાં લૂચું પ્રાણી હોય તો એ શિયાળ છે અને પક્ષીઓમાં લૂચું પક્ષી હોય તો કાગડો છે. અને પાર્ટી અને સંસ્થા જેને કહેવાય ને સેવાકીય સંસ્થા, એમાં પાર્ટીમાં કોઈ લૂચી પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી છે. જે રીતે બે બાજુ બોલે છે, બે બાજુ ઢોલકી વગાડે છે. અને હું ભીમજીભાઈ, હું એ પણ કહું છું કે તમારી વાત ન્યૂઝ 18 ના પ્રતિનિધિ માધ્યમથી લાઈવ ગઈ છે અને એમાં ક્યાંય પણ ખોટું હશે, તમે વાંચન કર્યું એમાં પણ ક્યાંય પણ ખોટું હશે, ફરિયાદ વાંચી એમાં પણ ક્યાંય પણ ખોટું હશે, તો આમ આદમી પાર્ટીને ભોગવવું પડશે. કારણ કે લોકો આ જોવે છે, આ લોકો જોવે છે. આ તમે સસ્તી રાજનીતિ ના કરો. જે રીતની ડિબેટ છે આ ખૂબ ગંભીરતાથી લેજો. તમે જે રીતે સાવ સરળતાથી લ્યો છો એ વ્યાજબી નથી. આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા શાસન કરી ગયા છે. એટલે એ પ્રકારે રહેજો. અને દારૂબંધી અને અસામાજિક તત્વો અને આજે બેન દીકરી પણ ઘરની બહાર સરળતાથી નીકળી શકે એ ગુજરાત રાજ્ય છે, આ દિલ્હી નથી. આ ગુજરાત રાજ્ય છે ને ગુજરાત રાજ્ય સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે અહીંયા શાસન કરે છે. અમે સેવાકીય માધ્યમોથી ચાલીએ છીએ. અમે આ પ્રકારનો વિરોધ કરી અને પછી શાસનમાં આવ્યા છીએ. અમે કોઈ એ પ્રકારના નથી જે રીતે કોંગ્રેસનું શાસન હતું, આમ આદમી પાર્ટીનું શાસન હતું. અને આમ આદમી પાર્ટી ક્યાંય ભારતીય જનતા પાર્ટીના પછી નથી આવી. એ કોંગ્રેસનું જ્યાં શાસન હોય ત્યાં જ આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું છે. એટલે કોઈ પણ પ્રકારની સુફિયાની વાતો ન કરવા. સવાલ એ છે ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે ને, જે પણ હોય, બીજેપી હોય, કોંગ્રેસ હોય, સમાજના નામે કોણ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે? અહીંયા સીધો સવાલ એ જ છે. કારણ કે અલ્પેશ ઠાકોરે એ કીધું છે કે સમાજ વિરુદ્ધ આ ષડયંત્ર છે. જ્ઞાનીબેનનું નામ નથી લીધું, પરંતુ આરોપ તેમના પર જ લાગી રહ્યા છે. આરોપ લગાવવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. અલ્પેશ ઠાકોર વર્સિસ જ્ઞાનીબેનની આ જે લડાઈ છે ઉત્તર ગુજરાતમાં, તેમાંથી ફાયદો કોને થશે, નુકસાન કોને થશે, તે સવાલ છે. બ્રેક બાદ વાત કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અલ્પેશ ઠાકોર જે રીતે ખાટલા પરિષદ કરવા જઈ રહ્યા છે અને જે રીતે આજે પણ બનાસકાંઠા પહોંચ્યા હતા, હવે કેમ અલ્પેશ ઠાકોરને સમાજ યાદ આવી રહ્યો છે? આ એક મુખ્ય મુદ્દો છે. પ્રશાંતભાઈ, સમજી રહ્યા છો કેમ હવે સમાજ યાદ આવી રહ્યો છે? કારણ કે આ પહેલા પણ બીજા પ્રવક્તાઓ પણ કહી ચૂક્યા છે કે હવે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સમાજનું નામ લે છે. એટલે આપણે આજની આ મુખ્ય ડિબેટના મુખ્ય મુદ્દા ઉપર રહીએ. મને લાગે થોડું વસ્તુ આપણે આગા પાછા પણ થયા. હવે સૌથી પહેલા કે જનતા રેડ થઈ, દારૂ પકડાયો. એ દારૂ પકડાવવામાં જ્ઞાનીબેન ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે, એ કોંગ્રેસના છે, ઠાકોર સમાજના છે, પણ કોંગ્રેસના છે. એમની સાથે જે કોઈ માણસો જનતા રેડ કરવા ગયા એ પણ કંઈક ઠાકોર સમાજમાંથી છે. જે કંઈક અલ્પેશ ઠાકોરને એમની ઉપર લાગી આવ્યું કે ભાઈ આ લોકોને ભરમાઈને જનતા રેડ કરાવવા લઈ ગયા અને એમની ઉપર કેસ થયા. કારણ કે જનતા રેડ કરવા ગયા એટલે કેસ થયા. એ કેસ થયા એ ઠાકોર સમાજના દીકરા ઉપર થયા. એ અલ્પેશ ઠાકોરને કંઈક ખૂંચતું હોય એવું મને લાગે છે. મારો મુદ્દો હાઈજેક કરી લીધો એવું તો મારો મુદ્દો હાઈજેક વત્તા કેસ થયો એટલે મુદ્દો હાઈજેક થયો. હવે જનતા રેડ શીખવાડી તમે આમ તો, અને તમારા જે કંઈ તમારા સમાજના વ્યક્તિઓ આમાં અત્યારે કુશળ બન્યા છે એ તમારા હિસાબે. કારણ કે તમે જનતા રેડ માટલા ફોડના કાર્યક્રમ બહુ કર્યા હતા. જે તે વખતે દેશી દારૂ પેલા માટલા બનતો હોય એ માટલા ફોડના બહુ બધા કાર્યક્રમ થયા. 22 પહેલા, 17 પહેલા. એ 17માં ધારાસભ્ય થયા પછી એક પણ પ્રોગ્રામ ના છે. એ મને પણ બહુ દુખ્યું કે એટલે કામ પૂરતું કર્યું એમ. કારણ કે એનો મતલબ હજી ગુજરાતમાં જો દારૂબંધી, ગુજરાતની કોઈ પણ રાજ્યમાં દારૂબંધી હોય પણ દારૂ તો પુષ્કળ વેચાય છે, ગલીએ ગલીએ વેચાય છે. બહારના લોકો આવીને કહી ગયા છે ગુજરાતમાં પાનના ગલ્લાની જેમ દારૂ મળે છે, મળતો હશે, કોઈ સરકાર એને નહીં રોકી શકે. પણ આ જે કંઈ છે સમાજની વોર છે. આજે ને રાજકારણ આ સમાજે સમજવાની, શીખ લેવાની જરૂર છે કે રાજકારણ તમને અંદર અંદર બજવી રહ્યા છે, અંદર અંદર તમારા ભાગલા પાડી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક સમાજમાં રાજકારણમાં સમાજ કરવાનો હોય એની જગ્યાએ સમાજમાં રાજકારણ ચાલુ થાય છે. એના હિસાબે બાકી અલ્પેશ ઠાકોરે જે તે સમયે ઘણું કામ કર્યું, એના જ ફળરૂપે ધારાસભ્ય થયા હતા. એના જ ફળરૂપે એમનું નેગોશિએશન ભાજપ સાથે હતું. એ ભાજપમાં ના કરી શક્યા. પછી શું આગળ? હવે અસ્તિત્વની લડાઈ છે. નવઘણજી, અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે અલ્પેશ ઠાકોર. આ અસ્તિત્વની લડાઈ બેનજી સ્પષ્ટ હું વાત કરું કે ગુજરાતની અંદર 3 વ્યક્તિઓ 17 પહેલા આંદોલન કર્યા હતા: જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર. તો હાર્દિક પટેલના આંદોલનના કારણે પાટીદાર સમાજને 10% અનામત મળી, પાટીદાર આયોગ મળ્યું.
પાટીદાર આયોગની અંદર જે નિગમ બન્યું એમાં 1500 થી 1700 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળી. અલ્પેશભાઈ આંદોલન કર્યું તો દારૂ નું આંદોલન કર્યું, વ્યસન મુક્તિ નું આંદોલન કર્યું, જનતા રેડિયો કરી, ધારાસભ્ય થઈ ગયા એટલે મુદ્દો પડતો કર્યો. એ મુદ્દો પડતો કરી કોંગ્રેસ છોડ દીધી, બીજેપી જ્યાં રાધનપુરમાં હારી ગયા. હવે 2022 ની ચૂંટણી આવે છે એટલે ફરીવાર સમાજ યાદ આવી છે. એમના કારણથી આ સમાજને કોઈ પણ અમારી સમાજને ફાયદો થયો નથી. જી રામજીભાઈ, છેલ્લી લાસ્ટ કમેન્ટ આપની રામજીભાઈ. અને સમાજ કઈ તરફ જશે? અમારો ઠાકોર સમાજ એટલે ભોળો સમાજ છે. આગેવાન ને નેતાઓની વાતોમાં આવી જાય છે. હાલમાં વર્તમાન સમયની અંદર અલ્પેશભાઈને જી 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 રામજીભાઈ. હાજી હાજી હા, સમાજ 2022 જે માં કઈ તરફ જશે? આજમાં ચાલી રહ્યું છે 2 દિવસથી, એ આપ જાણો છો. 2022 માં સમાજે નક્કી કરી દીધું છે. સમાજના આગેવાનો પર સમાજ ઓળખી ગયો છે કે 2017 પહેલા શું હતું, 2022 માં શું થઈ રહ્યું છે. સમાજ જાગૃત સમાજ થયો છે, દરેક નેતાઓને જાણી ગયો છે અને દરેક નેતાઓને ઘરે ભેગા કરી પણ દીધા છે. એટલે એ વાતમાં સમાજને પોતાની દિશા નક્કી કરી દીધી છે. મુદ્દો એ છે બેન કે અત્યારે હાલ જે અલ્પેશભાઈને જે લડત લડી રહ્યા છે એ સરકારની વચેટિયા થઈને આવી ગયા છે. સરકારનું ઉપાવળો લઈને વાત કરી રહ્યા છે. મુદ્દા જ્ઞાનીબેને જે લડત લડી છે સાચી લડત છે. જ્ઞાનીબેને પોતાના વિધાનસભામાં પોતાનો અધિકાર છે કે દારૂ ના વેચાવો જોઈએ, દારૂ બંધ થવો જોઈએ, દારૂની બધી ઠીક છે. આપ કહી રહ્યા છો કે વચેટિયા તરીકે આવી રહ્યા છે, એટલે કે બીજેપી નો પક્ષ લઈને આવી રહ્યા છે, પરંતુ અલ્પેશ ઠાકોર કહી રહ્યા છે કે જે ખાટલા પરિષદો કરવાના છે તે રાજકીય નહીં, સામાજિક આયોજન છે. આ એટલે સમાજને ભેગા કરીને સમાજને એકત્રિત કરવાનું કામ તેઓ કરવાના છે, રાજકીય કાર્યક્રમ નથી તેવું તેમનું કહેવું છે. એની સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ડિબેટમાં આપ સૌ આમંત્રિત થયા અને વાતચીત કરી તે બદલ આપ સૌનો આભાર. સવાલ એ છે કે દારૂ, દરોડા અને દંગલ સમાજ વિરુદ્ધ આ કોનું ષડયંત્ર છે, કોને ફાયદો અપાવશે તે પણ જોવાનું રહેશે. રજા આપશો. નમસ્કાર.